દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવની જય.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરમાત્માની પૂર્ણ કૃપાથી પુણ્યવંતી એવી સુરતની ભૂમિ નારાયણ મુનિ દેવના નેજા નીચે જ્યારે ભાગવત સપ્તાહરૂપી જ્ઞાન યજ્ઞની અંદર આપણે સ્નાન કરી રહ્યા છીએ ત્યારે ચતુર્થ દિવસનું બીજું સેશન, જે સેશનની અંદર લીલા પુરુષોત્તમ પરમાત્મા કૃષ્ણને મળવા માટે આપણે જવું છે. જીવાત્માના જીવનની અંદર જ્યારે જ્યારે પરમાત્મા પધારવાના હોય ત્યારે એ જીવાત્મા બળભાગી બનતો હોય છે. પ્રથમ સેશનમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્ર એના પ્રાગટ્યની કથા આપણે શ્રવણ કરી ચૂક્યા. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર એના ચરિત્ર બહુ સંક્ષેપની અંદર વ્યાસ ભગવાને લખ્યા છે. એ જ 9મા સ્કંદની અંદર રાઘવેન્દ્રના પ્રાગટ્ય બાદ વ્યાસ ભગવાન નહુષ પુત્ર યયાતિનું આખ્યાન કહે છે. એ બાજુ ગંગા કિનારે પોતાનું આત્માનું શ્રી સાધવા માટે પરીક્ષિત મહારાજા અનશન વ્રત લઈ ગુરુ સુખદેવજીની પાસે બેઠા છે. ત્યારે સુખદેવજી કહે છે કે હે રાજન, નહુષ પુત્ર યયાતિ એમનું લગ્ન શુક્રાચાર્ય અને વૃષપૂર્વાની દીકરી સાથે થયું ને એ વખતે તરત જ પરીક્ષિત મહારાજાએ પ્રશ્ન કર્યો કે હે ગુરુવર્ય, બ્રહ્મર્ષિ ભગવાન કાવ્ય ક્ષત્રબંધુ ચનાહુષ. 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 રાજન્ય વિપ્રયોગસ્માદ રાજન્ય વિપ્રયોગસ્માદ રાજન્ય વિપ્રયોગસ્માદ રાજન્ય વિપ્રયોગસ્માદ વિવાહ પ્રતિલોમક વિવાહ પ્રતિલોમક વિવાહ પ્રતિલોમક વિવાહ પ્રતિલોમક. બ્રહ્મર્ષિ ભગવાન કાવ્ય ક્ષત્રબંધુ ચનાહુષ. ક્ષત્રબંધુ ચનાહુષ. પરીક્ષિત મહારાજા સુખદેવજીને કહે છે કે હે ગુરુવર્ય, આપ એમ કહો છો કે યયાતિ મહારાજાનું લગ્ન વૃષપર્વાની પુત્રી અને શુક્રાચાર્યની પુત્રીની સાથે થયું, તો શુક્રાચાર્ય તો બ્રહ્મર્ષિ છે, તો અહીંયા પ્રતિલોમ વિવાહનું વર્ણન કેમ થયું? સુખદેવજી કહે છે કે રાજન, એક દિવસનો સમય વૃષપર્વાના પુત્રી શર્મિષ્ઠા એ 1000 જેટલી સખીઓને લઈ અને બગીચાની અંદર ઘૂમવા માટે જાય. એ સખીમાં શુક્રાચાર્યના પુત્રી દેવયાની પણ છે. બગીચામાં ફરતા સુંદર જળાશય, એ જળાશયની અંદર જ્યારે તમામ સખીઓ સાથે શર્મિષ્ઠા દેવયાની એ સ્નાન કરી રહ્યા છે, એ જ વખતે નંદી પર સવાર થઈ માં ભવાની અને ભગવાન શિવ ત્યાંથી પસાર થયા. અને ભગવાન શિવ અને સતીને જોતાની સાથે જ પેલી સખીઓ એ શર્મિંદી બની અને પોતપોતાના વસ્ત્ર પહેરવા માટે કિનારે આવે ને એ વખતે શર્મિષ્ઠાએ અજાણમાં દેવયાનીના વસ્ત્ર પહેરી લીધા.
અને જ્યાં દેવ્યાનીએ આ દ્રશ્ય જોયું એ જ વખતે ક્રોધાવેશમાં આવી અને દેવ્યાની કહે કે જુઓ તો ખરા કેવી વિપરીતતા દેખાય છે કે આ એક દાસીએ કોનું વસ્ત્ર પહેરી લીધું. જેમ તેમ અપશબ્દ બોલવા લાગ્યા અને એકદમ શર્મિષ્ઠાએ પહેરેલું વસ્ત્ર એ દેવ્યાનીએ ખેંચ્યું ને ત્યારે શર્મિષ્ઠા એમણે કહ્યું કે હે ભિક્ષુકી, તું શું બબડાટ કરે છો? તું જાણે છો કે તારા પિતાનું ભરણ પોષણ કોના રાજ્યની અંદર થાય છે? બંનેની વચ્ચે ઝઘડો થતાં શર્મિષ્ઠાએ દેવ્યાનીને ક્રોધાવેશમાં આવીને બાજુમાં એક કૂવો હતો એમાં ધક્કો મારી દીધો. શર્મિષ્ઠા રાજ્યની અંદર પરત પાછી ફરે, આ બાજુ દેવ્યાની બૂમો પાડે કે કોઈ મને બચાવો બચાવો, ને એ જ વખતે નહુષ પુત્ર એવા યયાતિ મહારાજા ત્યાંથી પસાર થયા અને એના કાને કોઈ અબળાનો અવાજ સંભળાયો અને અવાજની ગતિ તરફ જ્યાં જાય ત્યારે કૂવામાંથી દેવ્યાની અવાજ કર્યો કે કોઈ મને પહેરવા માટે વસ્ત્ર નાખી અને આ કૂવામાંથી બહાર કાઢો. યયાતિ મહારાજાએ પોતાનો ખેસ અંદર નાખી અને દેવ્યાનીનો હાથ પકડી કૂવામાંથી બહાર કાઢ્યા. એ જ વખતે દેવ્યાનીએ બે હાથ જોડી નમ્ર ભાવથી કહે કે હે રાજન, આપ મારું પાણી ગ્રહણ કરો. યયાતિ મહારાજા કહે છે કે હું તો ક્ષત્રિય છું. અને ત્યારે દેવ્યાની કહે કે મને શાપ છે કે મને કોઈ બ્રહ્મર્ષિ છે મારા પતિ તરીકે પતિ સ્થાને નહીં આવે, અને એકવાર કોઈ અબળાનો હાથ કોઈ પરપુરુષ પકડી લે તો એના પતિ સ્થાને હોય, માટે આપ મારું પાણી ગ્રહણ કરો. યયાતિ મહારાજા સંમત થયા, પરંતુ જે શર્મિષ્ઠાએ અપમાન કર્યું હતું એનો ક્રોધ હજી દેવ્યાનીના મનની અંદર શાંત નહોતો થયો. રાજ્યમાં આવી અને પિતા શુક્રાચાર્ય એની આગળ વાત કરી કે શર્મિષ્ઠાએ મારું આ રીતે અપમાન કર્યું છે. અને એ વખતે શુક્રાચાર્ય વૃષપર્વાની પાસે જઈ અને વૃષપર્વાને કહે છે કે હું તારા રાજ્યનો ત્યાગ કરીને જતો. વૃષપર્વા બોલે કે ગુરુવરે, એવો તે મારો શું અપરાધ થઈ ગયો કે તમે રાજ્ય છોડવા માટે તૈયાર થયા? બની ગયેલી હકીકત સંભળાવી વૃષપર્વા કહે કે આ જે પ્રાયચિત કહો એ કરવા માટે હું તૈયાર છું, પણ આપ મારા રાજ્યની અંદર રહો. ત્યારે શુક્રાચાર્ય દેવ્યાનીના કહેવા પ્રમાણે કહે કે મારી દીકરીની જે રાજાની સાથે મેં પરણાવી છે એ મારી દીકરીની દાસી તરીકે તારી જો શર્મિષ્ઠા દીકરી જાય તો હું આ રાજ્યની અંદર નિવાસ કરીને રહું. એ વખતે શર્મિષ્ઠાને વિચાર આવ્યો કે એક પિતાની ફરજ ખાતર જો ગુરુવહણું રાજ્ય બનતું હોય તો હું દાસી થવા માટે તૈયાર છું. ને યયાતિ અને દેવ્યાનીની સાથે રાજપુત્રી હોવા છતાં પોતાની ભૂલનો પસ્તાવો થતાં શર્મિષ્ઠા દાસી તરીકે યયાતિ મહારાજાના રાજ્યમાં ગયા છે. દિવસો વ્યતીત થતાં દેવ્યાનીને યદુ અને તુર્વસુ નામના બે પુત્રનો જન્મ થયો. શર્મિષ્ઠાને બહાર રાજ્યમાં બગીચામાં એક મહેલ રહેવા માટે આપેલો. ઘણી વાર યયાતિ મહારાજા બગીચાની અંદર ફરવા માટે જાય. શર્મિષ્ઠાની સામે નજર થતાં ક્ષત્રિય લોહી જેમાં છે યયાતિ મહારાજા એમણે શર્મિષ્ઠાની સાથે લગ્ન કરી લીધું, જેની જાણ દેવ્યાનીને નથી થઈ. અને યયાતિ મહારાજા થકી શર્મિષ્ઠાને ધ્રુવ્યુ, અનુ અને પુરુ એ 3 પુત્રનો જન્મ થયો. એક દિવસનો સમય દેવ્યાની પણ બગીચામાં યયાતિ મહારાજાની સાથે ફરવા માટે આવ્યા અને શર્મિષ્ઠાના મહેલે જાય ત્યારે શર્મિષ્ઠાના બાળકો રમી રહ્યા છે. દેવ્યાની કહે કે અરે સખી, તે ક્યારે લગ્ન કરી લીધું? તારા પતિ કોણ છે? શર્મિષ્ઠાને ખ્યાલ હતો કે જે યયાતિ દેવ્યાનીના પતિ છે એ જ યયાતિ મહારાજા મારા પતિ છે. અને આ વાતનો ખ્યાલ જો દેવ્યાનીને આવશે તો ફળ વિપરીત આવશે. એટલે બોલે કે તારા જેવા પતિ છે એવા જ મારા પતિ છે, પરંતુ રાજ્યમાં પરત પાછા ફરતા દેવ્યાનીને સાચી હકીકતનો ખ્યાલ આવતા દેવ્યાની શુક્રાચાર્યને ઘરે કહેતા પિતાને ઘરે જતા રહ્યા. શુક્રાચાર્યને બધી વાત કરી. એ વખતે શુક્રાચાર્યના કહેવાથી યયાતિ મહારાજા શુક્રાચાર્ય પાસે આવે, માફી માગે છે ને
ત્યારે શુક્રાચાર્યએ શાપ આપ્યો કે તે મારી દીકરી સાથે અન્યાય કર્યો છે, માટે જા. સ્ત્રીમાં અંધ બનનાર યયાતિ મહારાજા, હું તને શાપ આપું છું કે તારી યુવાની હોવા છતાં તને વૃદ્ધાવસ્થા લાગુ પડે. યયાતિ મહારાજાએ એને અનુગ્રહ કરવા માટે વિનંતી કરી. ત્યારે શુક્રાચાર્ય કહે કે એટલો અનુગ્રહ કરું કે તારી આ વૃદ્ધાવસ્થા જો કોઈ લઈ લે તો તારી યુવાન અવસ્થા તને પાછી પ્રાપ્ત થશે. સંસાર રૂપી કાદવની અંદર, પંચ વિષયની અંદર જેનું અતિશય મન લોલુપતાથી વળગેલું છે, એવા યયાતિ મહારાજાને વિષયાસક્ત હોવાથી વૃદ્ધાવસ્થા લાગુ પડવાથી બહુ દુઃખ લાગ્યું. ભાગવત શાસ્ત્ર એમ કહે બને ત્યાં સુધી કે કદાચ આવી કથા એ બીજી ક્યાંય જાણવા નહીં મળે કે એટલા યયાતિ મહારાજા વિષયની અંદર આસક્ત બન્યા કે પોતાના જ પુત્ર, જે દેવ્યાનીના બંને પુત્ર, એની પાસે જઈ અને કહે કે હજી મારું મન સંસારના વિષયોની અંદર વળગેલું છે, તો કૃપા કરી કોઈ મારી આ વૃદ્ધાવસ્થા ગ્રહણ કરો અને મને યુવાની આપો. કેટલો માણસ વિષયાશક્તિની અંદર આધીન છે કે જેની છેલ્લી ક્ષણો ગણાય કેતા છેલ્લા શ્વાસો છૂટે ત્યાં સુધી એનું મન છે એ પરમાત્મામાં લાગતું નથી. વિષયરૂપી અંધારા કૂવાની અંદર જ અંધકારમાં ચારેય બાજુ સંસારની દિવાલમાં ભટકાય અને એનું જીવન પૂરું થઈ જાય છે. સંસારની અંદર રહો છો એનો એવો અર્થ નહીં કે બસ સંસાર રૂપી કાદવ કીચડની અંદર ડૂબેલા જ રહેવું. માણસની પણ કંઈક મર્યાદા હોય છે વિષય ભોગવવા માટે. પંચ વિષય કેવળ જગત સંબંધી ભોગવવા નહીં, પરમાત્મા સંબંધી ભોગવવા એમ વારંવાર કહેવામાં આવે છે. તમે જોજો કે 10 ઇન્દ્રિયો છે, એમાં 5 જ્ઞાનેન્દ્રિય છે કે જે પરમાત્મા સંબંધી ભોગવવાની હોય. આપણી આંખ, એમાં કંઈક પડે તો પણ દુઃખ થાય, અને આંખ ક્યાંક પડે તો પણ દુઃખ થાય. એ મનને શાંતિ ન લેવા દે. એકવાર કોઈ આજના યુવા પેઢીની અંદર કહું તો માતા પિતા દીકરીને ભણાવવાનો બહુ જ આગ્રહ રાખે છે, અને રાખવો પડે એનું કારણ છે કે આજનો આધુનિક યુગ એ વધારે પડતો આગળ વધી ગયો છે, અને મા બાપ એટલા માટે ભણાવે છે કે ભવિષ્યની અંદર અમારા દીકરા દીકરીઓ એ દુઃખી ન થાય. પણ 99.99% મા બાપ જે દીકરીને જેટલું વધારે ભણાવે છે, હું એમ કહેવા નથી માગતી કે દીકરીને ન ભણાવવી જોઈએ. આજના જનરેશન પ્રમાણે જ્યાં સુધી એને પહોંચવું હોય એટલા લક્ષ્ય સુધી એને ભણાવવી જ પડે. પણ 99.99% દીકરીઓ એ લક્ષ્ય સુધી પહોંચે ને ત્યારે મા બાપને આંખે પાટા બાંધી દીધા હોય. આ તમારે સમજી જવાનું. એની આંખ ક્યાંક પડી ગઈ હોય, પોતે શ્રીમંત પરિવારની હોય ને સામે ખાવા ખીચડી ન હોય, સંસ્કારનો છાંટો ન હોય, મા બાપને એના ભવિષ્યનું વિચારતા હોય, છતાં હઠ પકડીને બેસે કે બસ ત્યાં મારું લગ્ન કરો તો હા, નહીં તો ના. કોઈના મા બાપ આજે દીકરીને કુંવારા રાખવાના નથી ને કોઈના એવા મા બાપ નથી કે દીકરીને દુઃખી થાય એવું વેવિશાળ ગોતે, એવો દીકરો ગોતે. પણ કમસે કમ પોતાનું લોહી છે એટલે એટલું તો વિચારે ને કે એના ભવિષ્યનું શું. છતાં એ વિચાર આજની યુવા પેઢીને બિલકુલ નથી. અને અમારી નજરની સામે અમારી પાસે હજારો આવીને રડી ગયા હશે કે જેણે આ રીતે માતા પિતાના વિરુદ્ધમાં પગલાં ભર્યા હોય અને કાળા પાણીએ રડે છે. નથી પિયરમાં કહી શકતા, નથી સસરા પક્ષમાં રહી શકતા, નથી આત્મહત્યા કરી શકતા. એટલા માટે કહું કે આજની યુવાન દીકરીઓનો આગળ જે દશમ સ્કંદ આવશે ત્યારે હું કહીશ, પરંતુ મા બાપને એને પહેલાં હું સલાહ આપું છું કે મહેરબાની કરી તમે જે દીકરીઓને ભણાવવા માગતા હોય એ દીકરીઓને હંમેશા સાંજે સારા સંસ્કાર આપો કે બેટા દીકરી તું અમારા જીવનની અંદર ક્યારેય કલંક લાગે એવું પગલું નહીં ભરતી.
આપણે આપણું કુળ કોણ છે, આપણા મા બાપ કોણ છે, આપણા ઈષ્ટદેવ કોણ છે, આપણે કોણ છીએ, આપણી હિન્દુ સંસ્કૃતિનું ફરજંદ છીએ. અને ખાસ કે ન આવડતું હોય ને તો એ બાબતે મોબાઈલ ચેક કરતા મા બાપે શીખી જવું. પણ તમારા કરતાં એ યુવા પેઢી વધારે પાવરફુલ હોય છે. તમે ચેક કરો એના પહેલાં તો એ ડિલેટ પણ કરી દેતા હોય. અને બને તો પહેલાં તો સંસ્કાર એ આપો કે યુવાન પેઢીને મોબાઈલથી દૂર રાખો. આજે જે આ વેચનું ડબલું જે કરાવે છે ને એ જ આ દિવાલો ને બધું આડાંબર ને બધું કરાવે છે. કાયમ સંસ્કાર 5 મિનિટ મોડા આવે તો તરત પ્રશ્ન કરો કે કેમ મોડા આવ્યા. ગળા સુધી વિશ્વાસ ન રાખો. ગમે તેવા તમે સત્સંગી હો, ગમે તેવી તમારી દીકરી ગમે તેવી સભામાં જતી હોય, યુવતી સભામાં જતી હોય કે મહિલા સભામાં જતી હોય, ભરોસો નહીં મૂકશો કે આ સંતના યોગમાં છે તો આ પગલું નહીં ભરે. ચોક્કસ એમાં સારા સંસ્કાર આવશે, એ 100%ની વાત છે, મોકલશો એટલે. પણ ઘણીવાર એવા પણ જોયા છે કે એવા યોગમાં હોવા છતાં આ પગલાં ભરે છે. અને કેવળ એને જે સુખ દેખાય છે એ ક્ષણિક સુખ હોય છે. વારંવાર હું કહું છું કે આ સંસાર દુઃખનો દરિયો છે, છતાં એ સમજાતું નથી. સરસ મજાની સમુદ્રની લહેર આવતી હોય અને કિનારે બેઠા બેઠા આપણને કેટલી મજા આવે કે કેવા તરંગો હિલોળા લેતા હોય કે મોટી બિલ્ડિંગોની જેમ. જગન્નાથપુરીનો સમુદ્ર જોયો હશે તો ખ્યાલ આવશે. તો સમુદ્રના કિનારે બેઠા બેઠા જોવાનો ખૂબ આનંદ આવે. પણ એમાંથી ખોબો ભરીને અંજલી એ તમારા મોઢાની અંદર મૂકો તો એનાથી તૃષા ન છીપાય. એ તૃષાને બુજાવી હોય તો શાંતપણે વહેતી નદી જેનો ભલે ને અડધો પ્રવાહ સુકાઈ ગયો હોય છતાં એમાંથી એક અંજલીનું પાન કરશો તો એ તમારી તૃષા બુજાવશે. એમ આ લોકની અંદર જે તમારી દ્રષ્ટિએ ખોટું હોવા છતાં સાચું દેખવાનું સ્વપ્ન છે એ સમુદ્ર જેવું છે. સુખની સાહેબો હિલોળા લે છે અને એને જોઈ અને જીવાત્માને આનંદ આવે છે. કેટલું સુખ છે, ફલાણાને કેટલું સુખ, પેલાને કેટલું સુખ. પરમાત્માનું સ્વરૂપ એ તમને ગૌણ દેખાય છે નહીં. પણ જે વિષયાસક્ત જીવ છે એને ગૌણ દેખાય છે. તમને આલિશાન બંગલા બહુ સારા દેખાય પણ નાનું એવું મંદિર હોય ત્યાં તમને પગથિયું ચડવું ન ગમે. પણ યાદ રાખો કે નાનું એવું મંદિર હોય ને હનુમાનજી મહારાજની મૂર્તિ હોય કે કોઈ અન્ય દેવદેવીની મૂર્તિ હોય તો શ્રીફળ તો એને ત્યાં જ વધેરાય. આલિશાન બંગલાના પગથિયે કોઈ શ્રીફળ ન વધેરે. એ પરમાત્માનું જેમ મીઠા નદીની નીર એ તૃષા છીપાવે એમાં પંચ વિષય રૂપી જે આશા, તૃષ્ણા, વિષયાસક્ત જીવાત્મા એને મોક્ષરૂપી તૃષા મેળવવા માટે, શાંત કરવા માટે જો કોઈ હોય તો એ પરમાત્માનું સ્વરૂપ છતાંય જીવને એ સ્વરૂપની ઓળખાણ થતી નથી. યયાતિ મહારાજા એ પોતાના દીકરાઓને કહે કે મારી વૃદ્ધાવસ્થા કોઈ લઈ લો. કોઈ લેવા તૈયાર નથી. એ વખતે શર્મિષ્ઠાના પુત્ર એની પાસે જઈ અને એને કહ્યું કે હે પુત્ર, આપ મારી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરો તો તમારી યુવાન અવસ્થા મને પાછી મળે. ત્યારે શર્મિષ્ઠાના સૌથી નાના પુત્ર એવા પુરુ એને એમ થયું કે અહો, આ વિષયની અંદર આસક્તિ કેવી હશે કે મારા પિતાજીને જે સમયે સંસારમાંથી વિરક્ત થવાનું છે છતાં એની ઈચ્છાઓ પાછી વળતી નથી. બહેતર છે કે સંસારની અંદર પગલું જ ન માંડવું. કોઈ પણ જગ્યાએ તમે જતા હો, વાડી કે જંગલ જેવો અવાવરો રસ્તો હોય, સાંકડો માર્ગ છે, બરાબર બીચમાં એક કૂવો હોય અને કોઈ વ્યક્તિ તમને સામે મળે ને એમ કહે કે બેન થોડું સંભાળીને ચાલજો કે તરવાની જગ્યા નથી ને બરાબર રસ્તામાં જ કૂવો છે, તો પડી નહીં જતા ને ત્યારે તમે એમ કહો કે મને મારા રીતે જવા દે, તારે મને કહેવાની જરૂર નથી. અને સાવધાની ન રાખો ને અંધારું થતાં એ કૂવાની અંદર પડો તો તમારી જ ભૂલ છે કે જાણી જોઈને તમે એ કૂવામાં પડો છો. એમ આ સંસારની અંદર માર્ગ બહુ સાંકડો છે કે જીવન બહુ ટૂંકું છે.
કદાચ તમે એમ વિચારો કે 80 વર્ષ જીવે, 100 વર્ષ જીવે, એ તો આયુષ્ય લાંબી કહેવાય. આયુષ્ય ગમે તેટલી હોય, આ જન્મ મળ્યા પછી જેટલું તમે પરમાત્મામય જીવન જીવાને એ જ તમારી સાચી આયુષ્ય છે, બાકી ફોગટનો ફેરો છે. અને ત્યારે એ સંસાર પથ પર તમે પગલાં માંડો એ વખતે સંત અને શાસ્ત્ર પોકારીને કહે કે ધ્યાન રાખજો, પંચ વિષય રૂપી કૂવો એ ખુલ્લો પડ્યો છે અને જો તમે એમાં લપસી જશો તો કોઈ તમને બચાવનાર નથી. અને છતાં આપણે ઝંપલાવીએ છીએ, પાછા વળતા જ નથી. બહેતર છે કે જે કૂવો બતાવ્યો હોય અને બતાવનાર વ્યક્તિને એમ કહે કે આનાથી બીજો કોઈ રસ્તો ખરો? એ સજ્જન વ્યક્તિ છે અને સંત એમ કહે કે હા રસ્તો છે, કે સંસારમાં રહેવા છતાં સમય પરમાત્માએ આપ્યો છે, એ સમયને કાઢીને ભજન કરી લેવું. પરંતુ આપણે તો કેવું કરી દીધું છે કે આ શહેરની અંદર તો ખબર નથી, ગામડાની એક સંસ્કૃતિ હતી કે બજારની અંદર બપોરનો સમય થાય, સાંજનો સમય થાય તો કોઈ ભિક્ષુક અવાજ કરતા હોય કે બેન કંઈ ટાઢું સીળું પડ્યું હોય તો આપજો, એવી બૂમ પાડે. એટલે ઘરની અંદર વ્યક્તિ હોય એ જમી પરવારી ચૂક્યા હોય, સારો એ પરિવાર, એટલે એમ કે આ રોટલી ટાઢી છે, આ સાંજે કોઈ નહીં ખાય ટાઢી રોટલી, અથવા તો શાક જે કાંઈ બનાવ્યું હોય એ વધે, આ વધુ ઘીટું આપી આવો, સાંજે કોઈ નહીં જમે. એ વધુ ઘીટું જેમ ભિક્ષુકને આપવામાં આવે એમ પરમાત્માએ કોઈને 100 વર્ષ આપ્યા, કોઈને 80 વર્ષ આપ્યા, કોઈને 50 વર્ષ આપ્યા. સવારથી ઉઠી સાંજ સુધી સારું એ જીવન એ વ્યવહાર કાર્યની અંદર કાઢે. અને જો એમાંથી કંઈક 5 મિનિટ મળે તો કે હાલો મંદિર જઈ આવું, મળે તો, અથવા તો કામકાજ કરતા હોય ને કોઈ વ્યક્તિ એમ કહે કે આજે પૂનમ છે, કે આજે સભા છે, કે આજે યુવતી સભા છે, તો ચાલો, આજે પાઠશાળા છે તો ચાલો, તો કે આજે આખો દી કામ છે, આજ નહીં, આવતા વખતે આવીશ. તમને શું ખબર કે આવતી પાઠશાળામાં તમારી પાસે સમય હશે કે નહીં હોય? મહેમાન આવીને બે તમે ક્યાં જાઓ? વધુ ઘટો સમય મળે તો એ પરમાત્મા તમારો, તો વિચારો કે આપણે પરમાત્માને કયા સ્થાને મૂકી દીધા. અને પછી એ સર્વેશ્વરને જ્યારે રીસ ચડે અને એવી કાળની આંટીમાં લે કે 184 ચક્રાવાની અંદર નાખી દે ને અંત સમય પરમાત્મા એમ કે મારી જ ભૂલ થઈ તને માણસ બનાવ્યો. અને આપણે ગર્ભવાસની અંદર શું શું પ્રાર્થના કરીને આવ્યા છીએ. એ કોઈ પણ વ્યક્તિ ધામમાં જાય ત્યારે તમે ગુરુ પુરાણ જેને કહો છો, એ ગરુડ પુરાણ બેસાડતા હશો, અને કદાચ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું, મને લાગે કે બેસાડતા હશે તો એ બ્રાહ્મણ વાંચતા હશે, તમે તો શું કરતા હશે મને નથી ખબર. એ ન સાંભળ્યું હોય તો નિષ્કાળ સ્વામી રચિત યમદંડ, જે ગરુડ પુરાણના આધારે લખવામાં આવ્યું છે, એમાં ગર્ભવાસની કેટલી યાતના હોય અને આ જીવાતમાં સીચો પાડે કેટલી પ્રાર્થના આવ્યો છે, એ વાંચી લેવાનું ને સાંભળી લેવાનું. માટે પરમાત્માને યાદ કરી અને ભજન કરો. યયાતિ મહારાજાનું વચન સાંભળી અને પૂરું એમણે વૃદ્ધાવસ્થા ગ્રહણ કરવા માટે હા પાડી. યયાતિ મહારાજાને સમય જતા વૈરાગ્ય થયો અને વૈરાગ્ય થતાની સાથે જ યયાતિ મહારાજા એમણે પોતાના આત્મશ્રીને સાધવા માટે ખૂબ પસ્તાવો થયો. 9મા સ્કંદની અંદર યયાતિ ચરિત્ર સમજાવે કે જ્યારે સંત અને શાસ્ત્ર આપણને કહે કે વિષયમાંથી પાછા વળો, વિષયમાંથી પાછા વળો, ત્યારે સમજી અને પાછું વળી જવું. અને પહેલાં પણ આપણે કહી ચૂક્યા છીએ કે સમજી મૂકો તો સારું, ઘણું જરૂર મુકાવશે જમજી. કોઈની આવી યુવાની રહી નથી, કોઈનું બાળ પણ રહ્યું નથી. જોતાની અંદર એક સમય તમારો એવો હશે કે કોઈની દીકરી તરીકે તમે આંગણાની અંદર મા બાપને ઘરે રમતા હતા, ખેલકૂદ કરતા હતા, અને આજે યુવાનીના ઉંમરે પહોંચી અને તમારા આંગણે નાના નાના બાળકો રમતા હોય છે. આજ સુધી નથી સાંભળ્યું કે જે ઘર આંગણે બાળકનો જન્મ થયો હોય એ ઓચિંતા મોટો થાય ત્યારે બધો પરિવાર એમ કહેતો હોય કે ઘડીકમાં મોટા થઈ ગયા. આજના કેલ્ક્યુલેટરનો યુગ, લેપટોપ, કોમ્પ્યુટર જે કહો તે, જે જન્મ દેનારી માં છે એ કોઈ એમ કહી શકશે
કે આટલા દિવસે મારા દીકરોનો જે વધવાનો સમય એ તલના દાણા જેટલો એ વધ્યો, કે કોઈ એમ કહેશે કે એક ઇંચ જેટલો આજે વધ્યો? નહીં. કલ્પના બહારની આ કુદરતની રચના છે. એ કેવી રીતે અને એ ઉછેર થતાં થતાં જિંદગી આમનામ જતી રહી એ પણ ખબર પડતી નથી. એક સમય એવો હોય કે પાટું મારે ત્યાં પાણી કાઢતા હોય અને એના એ પગ લડથડિયા લેવા માગે. અંધારાની અંદર સોયનું નાકું તમે પોરવી દેતા હો ને એ સમય એવો આવે ગમે એટલા ફોક્સ ચાલુ હોય છતાં તમે દોરો પોરવી ન શકો. એક સમય એવો આવે કે કોઈ પણ વ્યક્તિ કાંઈ કહે તો યાદ રહી જાય, અને આજે તમને યાદ નથી રહેતું એનું કારણ છે કે બધું ઘસી નાખ્યું છે એમાં, બીજું બધું યાદ કરવાની અંદર. નાના નાના છોકરાઓ સ્કૂલથી આવે તો હોમવર્ક કરાવવું પડે ને એની હારે તમે ઇંગ્લિશ શીખી ગયા છો. હા, ચોક્કસ કરાવવું જ પડે, પણ એના હોમવર્કની સાથે એના લેસનની સાથે થોડું થોડું જીવનનું લેસન કરવા માંડો. જેને તમે માનો, જે ઈષ્ટદેવને માનો, એની અંદર પણ એ સંપ્રદાયની અંદર પણ મહાપુરુષો એના જીવન ચરિત્ર હોય જ છે. નરસિંહ મહેતા કોણ હતા, એ ક્યાં રહેતા હતા, એના પત્નીનું નામ શું હતું, એના પુત્રનું નામ શું હતું, મીરાબાઈ ક્યાંના હતા. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, મુક્તાનંદ સ્વામી આદિ સંતોના આખ્યાનો, એનું થોડુંક જ્ઞાન રાખો. અને કોઈ પણ સંપ્રદાયને આધીને થઈને જીવાત્માને રહેવું જ પડે છે. આજે વ્યાસગાદીથી હું તમને નમ્ર વિનંતી કરું કે કોઈ પણ વ્યક્તિનું લગ્ન થાય તો એના પતિ તરીકે એનો પતિ એક જ હોય કે જેની સાથે 4 ફેરા ફેર્યા હોય, પછી ભલે સંયુક્ત ફેમિલીમાં રહે, બધાના માટે સરખી જ રસોઈ બને, પરંતુ ધણી તો એક જ છે. એમ કોઈ પણને આ જીવન આપણું સમર્પિત કરવું જ પડે, અને એને સમર્પિત કરો અને ત્યારે અંત સમય આવે ને ત્યારે જેને જીવાત્મા આપણે સોંપ્યો છે એ સર્વેશ્વર આવી અને આ જીવાત્માને લઈ જશે. આ દેહના જેમ ધણી ધારા છે એમ જીવાત્માના ધણી માટે પરમેશ્વરનું સ્વરૂપ છે. તમને જે સ્વરૂપમાં નિષ્ઠા હોય એ સ્વરૂપના અનુયાયી બની અને એ સંપ્રદાયનું થોડુંક જ્ઞાન તમારા માટે હોવું જોઈએ. કાલે સવારે તમને કોઈ અન્ય વ્યક્તિ મળે અને એમ કહે કે બેન તમે તમારા ઈષ્ટદેવ કોણ છે, અને તમે જેને માનતા હો, માનો કે રામ ઉપાસક હો તો અમે રામજીને માનીએ છીએ, અને એ સંબંધી તમને કંઈક પ્રશ્ન પૂછ્યો તો એ જ્ઞાન તમને હોવું જોઈએ. કૃષ્ણ સંપ્રદાયના હો તો કૃષ્ણ પરમાત્માનું જીવન વૃત્તાંત, એ લીલા ચરિત્ર, એનું જ્ઞાન તમને હોવું જોઈએ. અને હું તો એમ કહું છું કે આપણે હિન્દુ સંસ્કૃતિના છીએ. હિન્દુ સંસ્કૃતિના જેટલા ધર્મમાન્ય સંપ્રદાયો છે એ ધર્મમાન્ય સંપ્રદાયનું આપણને જ્ઞાન હોવું જોઈએ. કાલ સવારે કોઈ અન્ય વ્યક્તિ આવી અને આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે કંઈ પ્રશ્ન પૂછે તો નિર્ધડક આપણે એનો જવાબ આપી શકીએ. અને એવા એક વિરલ પુરુષ હતા સંસ્કૃતિને ટકાવનારા વિવેકાનંદ સ્વામી, કે જ્યારે વિદેશની અંદર ગયા અને સારા એ ધર્મ સંપ્રદાયના આચાર્યો એ ભેગા થયેલા, પોતપોતાનો જે મુખ્ય ગ્રંથ હોય એ લઈ અને આવવાનું હતું ને ધર્મસભામાં જે ધર્માચાર્યો આવ્યા હતા એમણે પોતપોતાના ગ્રંથ છે એને મૂક્યા, અને આપણી ભારતીય સંસ્કૃતિના મૂળ પાયાભૂત ગ્રંથ ભગવદ્ ગીતા, એ શ્રીમદ ભગવદ્ ગીતા એને સૌથી નીચે મૂકવામાં આવ્યા અને બીજા શાસ્ત્ર છે એને ઉપર મૂકવામાં આવ્યા. અને ત્યારે વ્યંગની અંદર અન્ય ધર્મ સંપ્રદાયના જે ધર્માચાર્યો હતા એને વિવેકાનંદ સ્વામીને કહ્યું કે તમે ભારત ભૂમિમાંથી આવો છો એનું કારણ તમે જાણ્યું? વિવેકાનંદ સ્વામી કહે છે કે હા, હું ભારત ભૂમિનો છું અને ભારત ભૂમિનો થઈને રહ્યો છું અને રહેવાનો છું. ત્યારે કહે કે આ નિર્ણય શક્તિની અંદર તમારી ભારતીય સંસ્કૃતિનો જે મુખ્ય ગ્રંથ એને તો અન્ય સંપ્રદાયથી નીચો માનવામાં આવ્યો છે, એટલે એને નીચે મૂકવામાં આવ્યા. ત્યારે વિવેકાનંદ સ્વામી કહે છે કે ધર્માચાર્યો તમારી ભૂલ થાય છે. બોલે શું? ત્યારે કહે કે મારી ભગવદ્ ગીતા ઉપર જે અન્ય ધર્મશાસ્ત્ર મૂક્યા છે ને એના પાયામાં મારી ભારતીય સંસ્કૃતિનો ધર્મ ગ્રંથ છે, એટલે તમારા શાસ્ત્ર સહી સલામત છે. મારો ભારતીય સંસ્કૃતિનો ધર્મ ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા એ મારા માટે શિરમોડ છે.
અને એ ધર્મશાસ્ત્રો જીવાત્માને પોકારીને કે સ્વયં કૃષ્ણ પરમાત્મા જો પાર્થને ઉપદેશ આપીને એમ કહેતા હોય કે હે પાર્થ, તું નિમિત્ત છે, તારી સામે જે કુટુંબ પરિવાર દેખાય એને તું તારા માને છે, એમાં કોઈ નથી. કદાચ કોઈ અન્ય મહાપુરુષે લખ્યા હોય શાસ્ત્ર તો તમને શંકા કુશંકા થાય કે એકના એક શાસ્ત્રની અંદર આ ચોથો દિવસે જે બેન એક જ વાત કીધા કરે કે સંસારમાંથી પાછા વળો, વિષયોમાંથી છૂટા થાઓ, સંસાર સ્વાર્થમય છે. હું નહીં, સ્વયં કૃષ્ણ પરમાત્માના શબ્દને તો તમે ખોટા ન કહી શકો ને. તો એણે પણ અર્જુનને એ જ ઉપદેશ આપ્યો કે તું નિમિત્ત, તો તારી સામે જે દેખાય એ કોઈ તારું નથી, તું ધનુષ ઉઠાવ. છતાં એ પરમાત્માના વચનો એના 1 અધ્યાય કે 5 શ્લોક વાંચવા માટે આપણને ટાઈમ નથી. 2 હાથ જોડી આજે કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થનાર છે ત્યારે મારી વિનંતી છે કે તમે જે સંપ્રદાયના અનુયાયી હો, સવારે પૂજાપાઠ કરો ત્યારે 1 પાનું શાસ્ત્રનું વાંચવું. ક્યારેક તમારા વ્યવહાર જીવનની અંદર દુઃખ આવશે ને અને ચારે બાજુ વિટામણાની અંદર તમે ઘેરાયેલા હશો ત્યારે તમે જે વાંચેલું 5% જ્ઞાન હશે ને એ તમને જીવતદાન આપશે. એ સમયે ખ્યાલ આવશે. સત્સંગીના એક દીકરી અને કુસંગીના ઘરે પરણાવવામાં આવેલા શિક્ષાપત્રી વાંચવાનો ફાયદો હું તમને બતાવું છું કે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી કે ગમે તેવું વ્યવહારિક દુઃખ આવે છતાં પણ અમારા આશ્રિતોએ આત્મહત્યા ન કરવી. હવે આ દીકરી સસરા પક્ષે ગઈ ખેતીવાડીના કામ, એટલે એના સાસુ વાડીએ ગયા. પેલી એની પુત્રવધુ એને એમ કહી દીધું કે આ મગ છે એને બાફી શાક બનાવીને વાડીએ ભાત કરીને મોકલી દેજો. પેલી પુત્રવધુ એને મગ જોઈએ તો મગ એટલા મટકા, એટલે કે બા આ તો મગ બધા સડી ગયા છે. તો કે ધંડેડાને હાડકા ન હોય કે ધોઈને ઓરવાળીને પછી ઓરી દેવાના, પણ દાણાની અંદર પેલું મટકું ઘૂસી ગયું એને તમે કેમ કાઢો? આ દીકરીને એમ થયું કે આવી રીતે જીવન જીવવું, આવી હિંસા કરવી અને આમાં મારી જિંદગી કેમ જશે, આને કરતાં તો હું આત્મહત્યા કરી લઉં. સવારે પૂજા કરવા માટે બેસે, પૂજા પેટી પાથરે તો પહેલાં માજી ઊભા થઈ અને ભગવાનનું સ્વરૂપ પધરાવ્યું હોય એ વાસી મોટી આસન ઉપર પધરાવેલા પરમાત્મા ઉપર ઠૂકતા જાય કે રોજ ઉઠીને આવું કરવાનું. અત્યારમાં તો કામ કરવાનું હોય, નાવા ધોવાનું ન હોય. આ એ સમય હતો. અત્યારે ભગવાનની કૃપા છે કે બધા નાતા ધોતા થયા. આ દીકરીએ વિચાર કર્યો કે હવે આ જીવનનો અંત લાવી દેવાય, આમાં જીવન વ્યતીત ન કરાય. નક્કી કર્યું, ઘરે કોઈ નહોતું કે દવા પી જાઓ. અને જ્યાં આ વિચાર કરી ઘરની અંદર જાય, સામે જ ડબલું હતું, પરંતુ જે દિવસે એને આ વાતનું નક્કી કર્યું કે આ જીવનનો અંત લાવી દો, એ જ વખતે સવારમાં પૂજામાં ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી સ્વહસ્તે લેખી તેમાં શ્લોક આવેલો કે અમારા આશ્રિતોએ ગમે તેવું દુઃખ આવે તો આત્મહત્યા ન કરવી, આત્મહત્યા કરનારો મહાન પાપી છે. અને તરત જ પેલી પુત્રવધુ પેલી સત્સંગીની દીકરીને નિર્ણય કર્યો ચાહે એટલા દુઃખ આવે સહન કરવું, પણ આ પગલું ન ભરાય. એનું જીવન બચી ગયું. આજે એ સમય છે કે બહારનું પાણી પણ એ પીતા નથી. કંઈક મેળવવા માટે કંઈક કુરબાની આપવી જ પડે છે. તમારે કોઈક વસ્તુ પદાર્થ એ તમને ગમે છે, બજારમાંથી ખરીદવું છે, તો એના માટે તમારે પૈસાની કુરબાની આપવી પડે છે. તમારા બાળકોને તમારે સારું એવું ભણાવવું છે, એને બિઝનેસ સારા કરાવવા છે, તો એને ભણાવવા માટે તમારે હોમવર્ક કરવા માટે સમયની કુરબાની આપવી પડે છે. એમ પરમાત્માને મેળવવા માટે તન મન અને ધનથી, પરમાત્માને પ્રાર્થનાથી આ જીવાત્મા કુરબાની આપે ત્યારે પરમાત્માનો વાલસોયો બની જાય છે. યયાતિ ચરિત્રની સાથે વ્યાસ ભગવાન 9મ સ્કંદ એને પૂર્ણ કરી અને 10મ સ્કંદની અંદર પ્રવેશ કરતા કહે કથિત વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્ય કથિત વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્ય કથિત વંશ વિસ્તાર ભવતા સોમ સૂર્ય કથિત વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્ય રામ ચોમય વંશ્યાનામ રામ
મહારાજા સુખદેવજીને કહે છે કે ગુરુવર્ય, સૂર્યવંશની અંદર મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્ર એના પ્રાગટ્યની કથાની સાથે એની વંશાવલી એ કથા આપે મને સંભળાવી. હે ગુરુવર્ય, હવે જે કૃષ્ણચંદ્ર પરમાત્મા જે ચંદ્રવંશની અંદર પ્રગટ થયા એ પરમાત્માના લીલા ચરિત્ર એ મને સંભળાવો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, મથુરા નગરીની અંદર ઉગ્રસેન મહારાજા એ રાજ્ય કરી રહ્યા છે. જે ઉગ્રસેન મહારાજાને કંસ આદિ 9 પુત્ર છે. ઉગ્રસેન મહારાજાના ભાઈ એવા દેવક મહારાજા, જેને દેવકી નામની કન્યા છે. થોડા થોડા આગળ આવતા રહ્યો, જેમ બેઠા છો એ જ રીતે બેસી બેસીને ખસી જાઓ. પાછળ જગ્યા બિલકુલ નથી. આ બાજુ પણ બધા જ આગળ આવી જાઓ. એક દિવસનો સમય દેવકી યુવાનીના ઉંમરે પહોંચ્યા અને એ વખતે પ્રાણથી પણ જેને વાલી છે એવા કંસ મહારાજા, એમને વિચાર આવ્યો કે મારી બેન યુવાનીના ઉંમરે પહોંચી છે તો એને યોગ્ય કોઈ વર ગોતી અને પરણાવી દઉં. ત્યારે મથુરામાં જ નિવાસ કરતા એવા વસુદેવ મહારાજા, જેનું લગ્ન થઈ ચૂકેલું છે, વસુદેવ મહારાજાની પાસે જઈ અને યુવરાજ કંસ એમણે કહ્યું કે વસુદેવ, મારી બહેનનું તમે પાણી ગ્રહણ કરો. કંસ છે ક્રૂર છે, ઘાતકી છે. જેણે પોતાના પિતાનું રાજ્ય ઝૂંટવી લીધું હતું એને જોતા કંસ મહારાજા વિચાર કરે કે આ પાપી એમ કહે છે કે મારી બહેનનું પાણી ગ્રહણ કરો. ત્યારે વસુદેવ વિચારીને કહે કે કંસરાય, તમે જાણો છો કે મારું લગ્ન તો થઈ ચૂકેલું છે અને આપ તમારી બહેન મને આપવા માટે વિચારો છો તો હું તમારી બહેનનું પાણી ગ્રહણ ન કરી શકું. કંસ મહારાજા કહે કે નહીં, મારી બેન દેવકી એની સાથે તમારે લગ્ન કરવું જ પડશે. અંતે વસુદેવજી એમણે હા પાડી. ધામધૂમથી દેવકીજીનું લગ્ન કરવામાં આવ્યું અને લગ્ન સમયે કંસ મહારાજાએ દાયજામાં દેવકીજીને 400 હાથી, 15,000 ઘોડા, 1800 રથ, 200 શણગારેલી દાસી એ દાયજાની અંદર આપતા જ્યારે દેવકીને વિદાય આપવામાં આવે એ જ વખતે દેવકીના રથ પર જ્યારે સારથી બેઠો છે, એ સારથી પાસે કંસ મહારાજા જઈ અને કહે કે મારી બેનના રથનો સારથી તો હું જ બનીશ. દેવકીજીના રથના ઘોડાની લગમ કંસ મહારાજાએ હાથમાં લીધી. જ્યાં કંસ મહારાજા રથ ગતિમાન કરવા માટે જાય અને એ જ વખતે આકાશમાંથી અવાજ આવ્યો, પતિ પ્રગહિણમ કંસમ અભાષ્યા શરીર વાક હસ્તાસ્ત્વામષ્ટો ગર્ભો હંતાયામ વહ સે બુધ. હે કંસરાય, જે દેવકીનો રથ તમે ગતિમાન કરી રહ્યા છો એ દેવકીનો 8મો પુત્ર એ તારો કાળ હશે. અને આ શબ્દ સાંભળતાની સાથે જ કંસ અવાક બની ગયો, આકાશવાણીની સામે જોઈ રહ્યો અને એક ક્ષણનો વિલંબ કર્યા સિવાય પ્રાણ કરતાંય પ્યારી જે બેન હતી એ દેવકીજીના ચોટલાની આંટી લઈ અને તલવાર કરી ખુલ્લી કે દેવકી હોય તો 8મો હોય ને, મારી જ નાખું. અને ત્યારે સત્યનો જબ્બો પહેરનાર વસુદેવજી એને એમ થયું કે હમણાં એ બેનની હત્યા કરશે. ત્યારે વસુદેવ કહે કે કંસરાય, તમારા જેવા મહારાજાને આ શોભતું નથી કે સગી બહેનને મારે, અને આવું કલંક તમારે ન લેવાય. તમને ભય દેવકીનો છે કે દેવકીના 8માનો છે? બોલે મને દેવકીના 8માનો ભય છે. ત્યારે વસુદેવજી કહે કે જાઓ, હું તમારી સાથે વચને બંધાવું છું કે અમારા જેટલા જેટલા પુત્ર થશે એ હસતા મોઢે અમે તને આપી દઈશું. પછી તમારે જે કરવું હોય એ તમારી ઈચ્છા અનુસાર તમે કરી શકો છો. અને કંસ જેવા પાપીને પણ જેના જીવનની અંદર વિશ્વાસ હોય એ વસુદેવનું જીવન કેવું હશે?
જગતની અંદર જીવન એવું જીવો કે તમારા દુશ્મનને પણ વિશ્વાસ આવે કે કોઈ વ્યક્તિ તમારી વાત એની પાસે જઈને કહે તો એની તમારી સાથે દુશ્મનાવટ હોવા છતાં એમ બોલે કે અમારે ભલે એની સાથે અણ બનાવ છે પણ એ વ્યક્તિ ક્યારેય ખોટું નહીં કરે. અસત્યના જબ્બા પહેરનારા, કાળા કોટ પહેરી અને કોર્ટની અંદર વકીલાત દેનારા વકીલો તો બહુ જોવા મળશે, પણ ભાગ્યશાળી સત્યનો જબ્બો પહેરી અને શિખામણ દેનારા આપણને બહુ ઓછા જોવા મળે છે. કંસ મહારાજે વસુદેવ અને દેવકી એને કારાવાસની અંદર પૂરી દીધા. આજે પણ જે મથુરાની અંદર ગયા હશે, દર્શન કર્યા હશે ને ખ્યાલ આવશે કે 7મા નંબરની જે કોટડી ચારે બાજુ દિવાલો, તે દિવસે એ સમય નહોતો કે આવા ફ્લેટમાં જેમ બારીઓ હોય એમ બારીઓનો ઉજાસ, હવા ઉજાસ મળે. દશમ સ્કંદ એમાં વસુદેવ અને દેવકીના જીવનમાંથી વ્યાસ ભગવાન સમજાવે કે પરમાત્માને મેળવવાની કેટલી કઠણ વાત છે. એ વસુદેવ દેવકીને પૂછો ત્યારે ખબર પડે કે પરમાત્માનું પ્રાગટ્ય કઈ રીતે થયું હતું. શ્રીમંતના દીકરાને ખબર નથી હોતી કે સુકોર એટલો કેવો હોય, એ તો ખેડૂતના દીકરાને, ગરીબના દીકરાને ખબર હોય કે ઘરે ઘરે ટુકડા માગી અને જેણે દિવસો વ્યતીત કર્યા હોય. મા બાપે કાળી મજૂરી કરી હોય, ખેતીવાડીના કામ કર્યા હોય અને દીકરાને હોસ્ટેલમાં ભણાવીને મોટી નોકરીઓ લેવડાવી હોય, દીકરાને ખબર નથી પડતી કે 12 મહિને દાણા કેમ આવતા હતા. એ તો જે બાપ પશુની પાછળ પશુ જેવા બની ગયા હોય એને જ ખબર પડે કે ખેતીવાડીમાંથી મિલકત કેમ મળે છે. વસુદેવ દેવકી કારાવાસની અંદર આવે ને એ વખતે વસુદેવજીએ દેવકીની સામે પ્રશ્ન કર્યો કે દેવી, આપણા જીવનની અંદર 2 રસ્તા છે, એક સંન્યાસાશ્રમ અને ગ્રસ્થાશ્રમ. આપ વિચારો કે કયા આશ્રમના પથ પર આપણે ચાલવું છે. ગ્રસ્થાશ્રમની અંદર જો પગલાં માંડીશું તો દેવી દરિયા કરતાં વધારે દુઃખ ભોગવવા પડશે, અને સંન્યાસ આશ્રમની અંદર જો આપણે પગલાં માંડીશું, આપણે સંન્યાસ આશ્રમ જો સ્વીકારીશું કે પતિ પત્ની તરીકેનો સંબંધ પૂરો એ આશ્રમને સ્વીકારશું તો જે જગત નિયંતા આ કંસ જેવા પાપીને નાશ કરવા માટે આવવાના છે એ પરમાત્મા નહીં આવે. અને ત્યારે દેવકીએ વસુદેવની સામે હાથ જોડ્યા કે સ્વામીનાથ, મારા પુત્રના બલિદાન રૂપે જો અન્ય જગતના જીવો સુખી થતા હોય અને આ પાપી જેવા નરાધમનો નાશ થતો હોય તો એ દુઃખ હું ભોગવવા માટે તૈયાર છું. સમય પછી સમય જતાં મા દેવકી એના ઉદરની અંદર ગર્ભ પોષાય છે ને 9 માસ પૂર્ણ થતાં બાળકનો જન્મ થયો, જેનું કીર્તિમાન નામ પાડવામાં આવ્યું. માસૂમ બાળક એને હાથમાં લઈ અને વસુદેવ કંસરાયના મહેલ તરફ જાય. વસુદેવ એ ગ્રહસ્થાશ્રમની અંદર હોવા છતાં સાધુ જેવું જેનું જીવન છે, એના મનની અંદર ભય નથી કે મારું બાળક છે ને કોણ એવી મા હોય કે કોણ એવો બાપ હોય કે નજરની સામે પોતાના માસૂમ બાળકની નાશ થતો જોઈ શકે. કંસરાયની પાસે આવી અને બાળક હાથમાં લઈ અને કંસને કહે છે કે હે કંસ મહારાજા, આ અમારું પ્રથમ બાળક હું તમને આપું છું. કંસ જેવા પાપીને પણ બાળક જોઈ અને એનું કઠોર હૃદય, એની અંદર કોમળતા આવી કે આ તો નિર્દોષ છે, મને ભય તો 8માનો છે. કંસ કહે છે કે મારે આ તમારા બાળકનું કામ નથી, જ્યારે 8માનો જન્મ થાય ત્યારે તમે આવજો અને પાછો લઈ જાઓ. આવ્યા ત્યારે વસુદેવના મોઢા ઉપર શોક નહોતો અને પાછા વળ્યા ત્યારે એના મોઢા ઉપર હર્ષ નથી કે મારો દીકરાને જીવતદાન મળ્યું. એક જ વિચાર કર્યો છે કે કરતા હરતા સર્વેશ્વર છે અને તમામ જીવ પ્રાણીને આ સૂત્રનું અનુકરણ કરે જ છૂટક્યો. અને જ્યારે તમે આ સૂત્રનું અનુકરણ કરશો કે સુખ આવે કે દુઃખ આવે, મારો ઈષ્ટદેવ ક્યારે મને દુઃખ આપે જ નહીં, કરતા હરતા સર્વ નિયંતા છે. આ જીવનની અંદર સૂત્ર ગ્રહણ કરવાથી ક્યારેય તમને દુઃખ આવશે ને તો એ દુઃખની અંદર દુઃખ નહીં લાગે. બાકી દુઃખની ઝંઝાવતની અંદર, વ્યવહાર જેવા કાર્યની અંદર આપત્તિ આવ્યા પછી કેટલી આત્મહત્યા થયાના દાખલા બને છે. અને જે કારણે આત્મહત્યા કરી હોય, માનો કે કંઈક કરજ થઈ ગયું હોય ને આ પગલું ભર્યું હોય અને એનું પાંદડું ફરે તો એનો દીકરો કરોડોપતિ પણ બને. જ્યારે જ્યારે વ્યવહારની અંદર આવા દુઃખ આવે એમાં ખાસ બહેનોને કહેવાનું
સંસાર છે, વ્યવહાર છે, ધંધા પાણી, આમાં કંઈક મંદી આવે, તેજી આવે, કરજ આવે અને પોતાના પતિ ઉદાસ થઈ અને ઘેર આવી અને વાત કરે કે આવી બીના બની ગઈ, ત્યારે એને આક્રોશમાં આવીને એમ ન કહ્યું કે પહેલાં ધ્યાન રાખવું હતું ને, આટલું થઈ ગયું તો કોઈને કહેતા નથી. કોઈને શોખ હોતા નથી કરજ કરવાના. આ એક વાતનું અનુસંધાન રાખો. તમે એક સન્નારી છો એ વખતે એમ કહેવાનું કે ધીરજ રાખો, કાયમ કોઈના દુઃખ સમાન રહ્યા નથી, કોઈના દિવસો સમાન સરખા રહ્યા નથી. એક દિવસ સુખની પળ હતી, આજે દુઃખની પળ છે, ને એ દુઃખની પળ વ્યતીત થતાં સુખની પળ આવશે જ. હિંમત આપે એ સાચી સન્નારી છે. તો પહેલો માણસ કદાચ અવળું પગલું ભરવાનો હશે ને તો એને જીવતદાન મળી જશે. અને ઘણી જગ્યાએ આવી રીતે બન્યા પછી જો કોઈ કારણ હોય તો એમાં કુટુંબ પરિવાર મોટા ભાગે હોય કે પહેલાં આમ કીધું, પહેલાં એમ કીધું. અને હા, એ પણ સાવધાની કે જે તમે ધંધો કરી રહ્યા છો વ્યવહારની અંદર, એ 5 જણાને પૂછીને કરવું. અને એ વ્યવહારિક ધંધો તમને કુવા તરફ લઈ જતો હોય ને કેટલાને ધકેલી મૂક્યા હોય, એ પછી હાથે કરીને દુઃખ ન વરવું, પછી એ દુઃખ તમને આત્મહત્યા તરફ જ લઈ જાય. પરમાત્માએ જીવન આપ્યું છે તો જીવનની અંદર વિચાર શક્તિ પણ આપી છે. એ વિચાર શક્તિ દ્વારા તમે 2 પગલાં માંડો અને પછી 3 પગલાં આગળ વધવાની કોશિશ કરો. અને જે એ રસ્તે ચાલ્યા હોય એનો અનુભવ લો. સીધા તમે ઝંપલાવશો તો એ ખાડામાંથી તમને કોઈ બહાર નહીં કાઢે. કંસ મહારાજાએ વસુદેવના પુત્રને જીવતદાન આવ્યું, પરંતુ નારદને એમ થયું કે આ તો બહુ ખોટું થયું. આ પાપી જ્યાં સુધી વસુદેવ અને દેવકીના જીવનમાં હાથ નહીં નાખે ત્યાં સુધી એનો અંત નહીં આવે. એટલે નારદ મુનિ રાજ્યસભામાં આવીને લમણે હાથ દઈને બેસી ગયા. કંસ મહારાજા કહે છે કે કેમ ગુરુદેવ ઉદાસ હોય એવું દેખાય છે, તમને ચિંતા હોય એવું દેખાય છે. નારદ બોલે કે મનમાં બોલે કે તું જીવતો રહ્યો છો ને એની જ મોટી ચિંતા છે કે જલ્દી તારો ઘડો લાડવો થઈ જાય. નારદ બોલે કે મને તારી ચિંતા છે. બોલે હા ગુરુદેવ, મારી ચિંતા હોય જ ને, હું તમારો શિષ્ય છું. નારદ કે તે વસુદેવના પુત્રને જીવતો કેમ છોડી દીધો? કંસ કહે કે ગુરુદેવ, મને તો 8માનો ભય છે, તો નાહકના પહેલા બાળકને મારીને શું ફાયદો? એ વખતે નારદ મુનિએ મેર વગરનો એક બેરખો હાથમાં એને સભામાં મૂક્યો. કંસને કહે છે કે આમાંથી ગણ કે 8મો નંબર ક્યાં છે? કંસ મહારાજા કહે કે મુનિરાજ, આમાં તો જ્યાંથી ગણીએ ત્યાંથી 8મો ક્રમ આવે. નારદ મુનિ કહે કે તને શું ખબર કે કુદરતે પહેલાને 8મો નંબર આપ્યો હશે કે 8માને પહેલો નંબર આપ્યો હશે? કંસ કે ગુરુદેવ, એ વાત સાચી, તો એ બાળકને હું મારી નાખું? નારદ કે આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવું થાય. હાયા કરીને પારકું દુઃખ વરાય નહીં, પારકું પાપ માથે લેવાય નહીં. નારદ કે હું તો તને સાવધાન કરવા આવ્યો હતો. મારવું કે જીવતદાન આપવું એ હું તને ન કહું. નારદ વિદાય થયા અને આ બાજુ કંસ કારાવાસની અંદર આવી અને વસુદેવ દેવકીજી એના ગોદની અંદર કીર્તિમાન પોઢેલા છે, સૂતા છે. કંસરાય આવી અને દેવકી હજી જ્યાં જુએ ન જુએ, કોઈ માળી સુંદર મજાનું પુષ્પ ખીલેલું હોય અને એકદમ સરળતાથી પુષ્પને ચૂંટી લે. એક ક્ષણનો વિલંબ કર્યા સિવાય કંસે 2 પગ પકડી અને પેલો કીર્તિમાન એને દિવાલની સાથે પછાડી અને મોતને શરણ કર્યા છે. તમે વિચારો કે માતા પિતાની સ્થિતિ કેવી થઈ હશે. એક પછી એક એમ 6 બાળકોના બલિદાન આપ્યા. હવે પરમાત્મા વિચારે કે ભૂમિનો ભાર જલ્દી હળવો કરવો છે અને 7મા અંશ તરીકે ભગવાન નારાયણે શેષજીને આજ્ઞા કરી કે તમે માં દેવકી એના ઉદરની અંદર પ્રવેશ કરો. શેષજી 7મા ગર્ભ તરીકે માં દેવકી એના ઉદરની અંદર પધાર્યા. પરંતુ અસહ્ય પાપ વધવાને કારણે ભગવાન નારાયણ એમણે શેષજીને આજ્ઞા કરી કે જે ગોકુળની અંદર નંદરાયને ત્યાં વસુદેવના બીજા પત્ની રોહિણી એ નિવાસ કરીને રહ્યા છે, તો હે શેષ નારાયણ, તમે એ રોહિણી છે એના ઉદરની અંદર પ્રવેશ કરો. આજે દશમ સ્કંદની કથા છે
એની અંદર જો કોઈ શંકા કુશંકા કરે તો એ કથા ક્યારેય જીવનમાં નહીં ઉતરે. આજે ગમે તેવા આધુનિક યંત્રો આવ્યા હોય, પરંતુ હજુ સુધી કોઈ એવું યંત્ર નથી કે એક મહિલાનું બીજ પોષાતું હોય અને અહીંયા હોવા છતાં કોઈ પણ સાધન યંત્ર વગર એનું એ બીજ કોઈ અન્ય મહિલાના ઉદરની અંદર પોષાય. એ ચમત્કારી આશ્ચર્યકારી ઘટના એક દશમ સ્કંદની અંદર જોવા મળે. 7મા અંશ રૂપે શેષ ભગવાન એ રોહિણીના ઉદરની અંદર પ્રવેશ કર્યો. આ બાજુ સારે મથુરાની અંદર વાત ફેલાઈ ગઈ કે ભયમાં ને ભયમાં દેવકી એનો 7મો ગર્ભ એ સ્રવી ગયો. હવે સ્વયં પરમાત્મા નારાયણ એ કંસ જેવા પાપીને મારવા માટે પરમાત્મા નારાયણનો અંશ એણે મા દેવકીના ઉદરની અંદર પ્રવેશ કર્યો. દિન પ્રતિદિન મા દેવકી એની ક્રાંતિ વધવા લાગી. કારાવાસની અંદર કાળું અંધારું હોવા છતાં જેના જીવનની અંદર સત્યરૂપી સૂરજ ખીલેલો છે એ દેવકી શોભવા લાગ્યા. 1 માસ 2 માસ એમ 9 માસ પૂર્ણ થતા ભગવાનના પ્રાદુર્ભાવ સમયે દિશાઓ પ્રસન્ન બની, આકાશ સ્વચ્છ બન્યું, જળાશયોના જળ નિર્મળ બન્યા, હેરાજન વનરાયના પક્ષીઓ અને ભમરાઓના શબ્દોથી ગુંજવા લાગી, વાયુ મંદ અને સુગંધથી વાઈ રહ્યો છે, બ્રાહ્મણોના યજ્ઞકુંડની અંદર અગ્નિ શાંત હોવા છતાં પ્રજ્વલિત બન્યા છે ને હેરાજન દેવતાઓ સાધુઓના મન પ્રસન્ન બન્યા, સ્વર્ગમાં દુદુંબી વાગવા લાગ્યા, કિન્નરો ગાવા લાગ્યા, સિદ્ધો ચારણો સ્તુતિ કરવા લાગ્યા, વિદ્યાધરીઓ અપ્સરા સાથે નાચવા લાગ્યા, મુનિઓ અને દેવો પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. અને હે રાજન, મધ્યરાત્રિનો સમય, ઘાટું અંધારું છવાયું છે, આકાશની અંદર ચંદ્ર એ 16 કળાએ ખીલેલો છે. અને ત્યારે મથુરાના કારાવાસમાં શ્રાવણ વદ અષ્ટમી રોહિણી નક્ષત્રમાં બુધવારના દિવસે મધ્યરાત્રિએ મા દેવકી થકી પરમાત્મા નારાયણનું પ્રાગટ્ય થયું છે. બોલે શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. પ્રાગટ્ય થતાની સાથે ચતુર્ભુજ નારાયણ એ મા દેવકી અને વસુદેવની સામે આવ્યા. મા દેવકી અને વસુદેવે સ્તુતિ કરી. દેવકી બોલે કે હે નારાયણ પરમાત્મા, હું તો આપને દ્વિભુજ જોવા માગું છું, આપ ચતુર્ભુજ રૂપે કેમ આવ્યા? ત્યારે પરમાત્મા નારાયણ કહે કે માં, જો તમને કંસનો ભય હોય તો અત્યારે મને ટોપલામાં પધરાવી અને ગોકુળમાં નંદરાયને ત્યાં મને મૂકી આવો. અને મારી ઈચ્છાથી યોગમાયા એ નંદરાણીને ત્યાં જન્મ લીધો છે, એ યોગમાયાને તમે આ મહેલની અંદર લઈ આવો. ચતુર્ભુજ નારાયણે દ્વિભુજ બન્યા. જેને આજે આપણે પરમાત્મા તરીકે ઓળખીએ છીએ, લીલા પુરુષોત્તમ તરીકે જેના ગુણ ગાઈએ છીએ, એ પરમાત્માની 125 વર્ષની જિંદગીની અંદર તમે ડોક્યું કરો તો એક ક્ષણ પણ સુખની નથી આવી. જેનું પ્રાગટ્ય ક્યાં, જેનો ઉછેર ક્યાં, જેના બાળપણ ક્યાં, જેનો ગ્રહસ્થાશ્રમ જીવન ક્યાં અને જેના છેલ્લા શ્વાસો ક્યાં ગણાયા, એક જગ્યાએ કૃષ્ણ પરમાત્મા પણ સ્થિર નથી થઈ શક્યા એવો આ સંસારની ઘટમાળા છે. એ પરમાત્માને ટોપલાની અંદર પાથરવા માટે ત્યારે એના માતા પિતાની પાસે કપડું નહોતું. તમે વિચારો કે પરમાત્માના માતા પિતાને પરમાત્મા મેળવવા માટે કેટલી કઠોર તપશ્ચર્યા કરવી પડી. વસુદેવ એને બાલ સ્વરૂપ પરમાત્માને ટોપલાની અંદર પધરાવ્યા. ટોપલાની અંદર પધરાવી અને જ્યાં શિર ઉપર ટોપલાને મૂકે ને એ જ વખતે જે લોખંડની બેડીઓ લાગેલી હતી એ બેડીઓ તૂટી ગઈ. દશમ સ્કંદ સમજાવે કે જો પરમાત્માને તમારા શિર પર રાખશો, કહેતા જીવનરૂપી શિર પર રાખશો, તો આ લોકની ઝંઝાવત રૂપી ગમે તેટલી સાંકળની બેડીઓ લાગેલી હશે એ તમને બંધન નહીં કરે. અને એટલે ભગવાન સ્વામિનારાયણ કહેતા હતા કે આ સંસારની માયા ભગવાનના ભક્તને તો મદદ કરનારી છે, બાધકરૂપ નથી. સારાએ મથુરાની અંદર પરમાત્મા એવી ગાઢ નિદ્રા મૂકી છે કે કોઈ પશુ પક્ષી પણ આજે જાગવા માટે જાગતા નથી. સારાએ સૈનિકો એ ઝોલે ચડ્યા છે ને વસુદેવજી જ્યાં પગલું માંડે એ જ વખતે કારાવાસના દ્વાર ખુલ્લા થઈ ગયા. વસુદેવજી યમુના કિનારે આવે. યમુના મહારાણી 2 કાંઠે હિલોળા લઈ રહ્યા છે. વસુદેવ વિચારે કે આ જળ પ્રવાહની અંદર પ્રવેશ કરી અને સામા કિનારે પહોંચવાનું. વસુદેવજીએ યમુના મહારાણીમાં એ નદીની અંદર પ્રવેશ કર્યો.
પરંતુ ગળા સુધી યમુના મહારાણીના તરંગો ઝૂમી રહ્યા છે. યમુનાને પણ આજે એમ થયું કે સર્વેશ્વર પરમાત્મા આજે મારી ગોદમાં આવ્યા તો આજે મારા જીવનને ધન્યભાગી બનાવી લઉં કે પરમાત્માનો સ્પર્શ કરી લઉં. મંદ મંદ વૃષ્ટિ થઈ રહી છે. વસુદેવ વિચારે કે બાલ સ્વરૂપ નારાયણ એના ઉપર કોઈ છત્ર નથી ને પિતાની મનની પ્રાર્થના સાંભળી એ જ વખતે પરમાત્મા નારાયણે શેષજીને આજ્ઞા કરી કે આપ સેવાની અંદર પધારી જાઓ અને શેષજીએ ઉપર છત્ર કરી દીધું છે. છત્ર રૂપે શેષજી છવાયા. પ્રભુ વિચારે કે યમુના મહારાણી હિલ્લોલા લે છે, પિતાજી એ દુઃખી છે અને એ વખતે પરમાત્માએ પોતાનું જે ચરણારવિંદ છે એ સહેજ ટોપલાથી બહાર કાઢ્યો. ટોપલામાંથી ચરણારવિંદ બહાર આવતા યમુના મહારાણીના તરંગએ પરમાત્માના ચરણારવિંદનો સ્પર્શ કર્યો અને સ્પર્શ કરતાની સાથે યમુના પોતાના જીવનને ધન્યભાગી માની અને બીચની અંદર રસ્તો આપી દીધો છે. આ બાજુ ગોકુળમાં નંદભવનમાં જ્યાં વસુદેવજી પ્રવેશ કરે તો સારા નંદભવનની અંદર બધા જ ગાઢ નિદ્રામાં સૂતા છે. મહારાણી યશોદા એ ગૃહની અંદર સૂતા. એ ગૃહમાં જ્યાં પ્રવેશ કરે તો બાજુમાં યોગમાયા રમી રહ્યા છે. એક ચરિત્ર એવું યશોદા મહારાણીનું છે કે યોગમાયાનો જન્મ થયો છતાં યશોદાને ખબર નથી. કેમ કે પરમાત્માના લીલા ચરિત્ર અને મનુષ્ય ચરિત્રને દિવ્ય ચરિત્ર સમજવા એ આ લોકની અંદર આ જગતની અંદર જીવાત્માની તાકાત જ નથી. અને એટલે જ હજી આપણે અહીંયા બેઠા છીએ, નહીંતર તો ક્યારના પરમાત્માના ધામને પામી ગયા હોત જો એના ચરિત્રને આપણે પચાવી શકતા હોત તો. આપણને ઘણીવાર વિચાર આવે કે ભગવાન અહીંયા પ્રગટપણે પૃથ્વી ઉપર હતા, ભગવાન સ્વામિનારાયણ વિચરતા હતા ત્યારે કેવું ભક્તોને સુખ આપતા, સંતોને આનંદ આપતા, ત્યારે આપણે હોત તો કેવું સુખ આવે. એ નહોતા ને સારું હતું. કેવળ અને કેવળ દિવ્ય ચરિત્ર નથી કર્યા, એવા મનુષ્ય ચરિત્ર કર્યા હોય કે ભલ ભલા ગોથા ખાઈ ગયા હતા અને કદાચ આપણે હોત તો ખાઈ જાત અને લગચોરેસી લાગી જાત. એના કરતાં તો અત્યારે લીલા ચરિત્રનો ગુણાનુવાદ સાંભળી અને આત્મશ્રેય કરી લેવું એ આપણા માટે ઉત્તમ છે. પરમાત્માનું બાલ સ્વરૂપ એને મા યશોદા એને બાજુમાં પધરાવી અને જે યોગમાયા રમી રહ્યા છે એને ટોપલાની અંદર પધરાવે. પણ વસુદેવને બહુ અફસોસ છે. વિચારે કે હે પ્રભુ આપ મને માફ તો ન કરો છતાં પણ શું કરું, સમય અને સાંકળે મને એવો ભેડામાં લીધો છે કે મારા બાળકના જીવતદાન માટે અન્યના બાળકનું બલિદાન દેવા માટે હું આ ગોકુળની અંદર આવ્યો છું. વસુદેવને ક્યાં ખબર હતી કે ભવિષ્યમાં શું થનાર છે. યોગમાયાને લઈ અને મથુરાના કારાવાસમાં જ્યાં પાછા આવે તો જેવા લોખંડની બેડીઓ લાગેલી હતી એ લોખંડની બેડીઓ લાગી ગઈ. કારાવાસના દ્વાર ખુલ્લા હતા એ બંધ થઈ ગયા. યોગમાયા કહેતા સંસારની માયા જ્યારે શિર ઉપર આવે ત્યારે ભલ ભલા એ બેડીઓથી બંધાઈ જાય છે અને બંધાયેલી બેડીઓની અંદર જો પરમાત્માનું સ્વરૂપ એ શિર ઉપર ન રાખે તો જેમ કારાવાસની અંદર વસુદેવ અને દેવકી પુરાયેલા હતા એમ લગચોરસીના કારાવાસની અંદર સદાય એ પુરાયેલા રહે છે. કારાવાસની અંદર બાળકીના રડવાનો અવાજ આવતા જેને રાત્રિ દિવસ ઊંઘ નથી એ કંસ મહારાજા ખુલ્લું ખડગ લઈને બેઠો જ હતો કે ક્યારે સમાચાર આવે. આ લોકો કેમ બધા ઊભા થયા, દેકારો કર્યા સિવાય બધા જતા રહ્યો, કેમ કે પછી આ કથાની અંદર ડિસ્ટર્બ થાય ની મને મજા નહીં આવે બિલકુલ. કારાવાસમાં બાળકીનો અવાજ બાળકના રડવાનો અવાજ સાંભળતા સૈનિકો જાગૃત બની ગયા અને દોડતા કંસરાયના મહેલે આવી અને કહે કે રાજન કારાવાસમાંથી રડવાનો અવાજ આવે છે. આ શબ્દ સાંભળતા સફાળો બેઠો થયો જેના આંખની સામે સતત મૃત્યુનો ભય છે એ કંસ મહારાજા કારાવાસમાં આવ્યા. આજે દેવકીના ગોદમાં યોગમાયા રમી રહ્યા છે. દેવકીએ 6 બાળકોના બલિદાન આપ્યા છતાં જેને દુઃખની રેખા નથી દેખાણી એ દેવકીના જીવનની અંદર આજે ભય દેખાય છે. દેવકી માસૂમ બાળકી સામે જોઈ વિચારે કે હે પ્રભુ તું મને ક્યારેય માફ ન કરે કે આ બાળકી માસૂમ હમણાં જ કંસ એનો અંત લાવી દેશે.
એના કરતાં તો બહેતર છે કે આ જીવનને પૂરું કરવું, પરંતુ આ દુઃખ સહન કર્યા સિવાય છૂટક્યો પણ નથી. જો આ દુઃખ હું સહન ન કરું તો આ પાપીનો નાશ થનાર નથી, સર્વેશ્વર અહીંયા આવનાર નથી. માટે હું શું કરું? મનોમન પ્રાર્થના કરે. કંસ મહારાજા દેવકી પાસે આવે ત્યારે દેવકીને વિચાર આવ્યો કે કમસે કમ હું એની બહેન છું તો પ્રાર્થના કરું ને કદાચ આ નરાધમ માની જાય તો. દેવકી હાથ જોડી કહે કે ભાઈ, 6 બાળકોના બલિદાન આપ્યા, હવે પરમાત્મા એક સહારા રૂપા બાળકી આપી છે તો કમસે કમ તમે એને જીવતદાન આપો. અને હે ભાઈ, આ બાળકી થોડી તને મારવાની છે. કંસ આભો બની ગયો કે આકાશવાણીએ એમ કહ્યું હતું કે દેવકીનો 8મો બાળક એ તારું કાળ હશે. તો 8મા બાળક તરીકે બાળક નહીં એના બાળકીનો કેમ જન્મ? મૂર્ખને ક્યાં ખબર હતી કે કુદરતનો ક્રમ કઈ રીતે ગોઠવાયેલો છે. વળી દેવકી કહે કે ભાઈ, આ મારી દીકરી જ્યારે મોટી થશે ત્યારે આપણા ક્ષત્રિય રિવાજ પ્રમાણે તારા પુત્રની સાથે અમારી લાડકવાઈ દીકરીને હું પરણાવીશ. માટે જીવત દાન તરીકે અમારા જીવન સાથી તરીકે એક લાકડી રૂપ, એક સથવારા રૂપ જો કોઈ હોય તો આ બાળકી છે એને જીવત દાન આપ. પરંતુ એક ક્ષણનો વિલંબ ન કર્યો. કંસને એમ થયું કે બાળક કે બાળકી, કોને ખબર કાળ કોણ હશે. અને જ્યાં બાળકીને પગ પકડી અને દિવાલની સાથે પછાડવા જાય અને એ જ વખતે બાળકી હાથમાંથી છટકી આકાશની અંદર જઈ અને યોગ અષ્ટભુજાવાળી દેવી થઈ અને આકાશની અંદર ઊભી રહી અને કહે કે હે નરાધમ કંસ, તું કોને મારી રહ્યો છે? તું કોને મારવાની કોશિશ કરી રહ્યો છે? હે પાપી, તને મારનાર તો ક્યારનોય જન્મી ચૂક્યો છે. કંસ તો આભો બની ગયો કે હું શું સાંભળું છું. આ આકાશવાણી શું પ્રથમવાર ખોટું બોલી હશે? આ બાળકી નહીં રહેતા અષ્ટભુજાવાળી દેવી થઈ ગઈ અને પાછી કહેતી ગઈ કે તને મારનાર તો જન્મી ચૂક્યો. આ બધું શું? પરંતુ કોઈ વિચાર નહીં આવતા એ રાજ્યમહેલની અંદર જાય. સવાર પડતા જ ગોકુળની અંદર નંદ મહારાજાને ત્યાં પોતાના બેન સુનંદા એ આવેલા અને એ જે સુતિકા ગૃહની અંદર જ્યાં યશોદા રાણી સૂતા છે ત્યાં પ્રવેશ કર્યો તો યશોદાની બાજુમાં પરમાત્માનું બાલ સ્વરૂપ જોયું અને પરમાત્માને જોતાની સાથે સુનંદા અતિશય હર્ષઘેલા બની અને ગૌશાળાની અંદર જ્યાં નંદ મહારાજા ગાયોની પાસે સાર સંભાળ કરી રહ્યા છે, ઘાસચારો નાખી રહ્યા છે, ત્યાં જઈને કહે છે કે ભૈયા, આપણે ત્યાં લાલો ભયો. અને લાલો ભયોનો શબ્દ સાંભળતા જ નંદરાય આનંદથી વિભોર બની ગયા. આ પોતાને છૂટા હાથે આંગણે દાન દેવા લાગ્યા અને સારાય ગોકુળની અંદર વાત ફેલાઈ ગઈ કે આપણા નંદરાયને ત્યાં લાલો ભયો. સારી એ ગોકુળની ગોપીઓ એ શુકન લઈ, કોઈ હળદરનું મટકું, કોઈ ગોરસનું મટકું લઈ અને નંદ ભવન તરફ દોડતી આવી અને નાચતી કૂદતી ગાવા લાગી કે નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેર જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. યશોદા કો લાલ 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 ભયો, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, 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 જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ
કી અના હૈયા બોલે જય કનૈયા લાલ કી આંબા ડાળે કોયલ બોલે જય કનૈયા લાલ કી 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 જય બોલો નંદલાલ કી જય યશોદા લાલ કી જય ભોલાનંદ લાલ કી જય યશોદા લાલ જય કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ 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 કી 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 ભાઈ બધા જ બહેનો એમના માવણમાં જ રહેજો અને કાનાને કોઈ પરેશાન નહીં કરતા, નહીંતર આપણે વસમું પડી જાય છે ઉત્સવ ઉજવો. એકલા સત્યમ વાળા બહેનો નો કઈ હક દાવો નથી, પાછળ બીજા બહેનોને લેવાનો છે રાસ. પણ હવે આજ્ઞા એટલે કે આગળ બે બધા એક ડ્રેસમાં છે તો એની વચ્ચે બીજા ડ્રેસ વાળાએ નહીં આવવું.